કેમ છો લાલાઓ? ટેકનિકલ ખામીના કારણે ઘણા સમયથી આપણા વિડીયોઝ નહોતા આવતા. આજથી આપણા વિડીયો ચાલુ થઈ જશે. આજે આપણે ધોરણ 10નું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એવું દ્વિચલ સુરેખ સમીકરણ જોવાના છીએ. આમ તો મારી ઈચ્છા હતી કે આપણે 13મું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, પણ એની પીપીટી તૈયાર ન હતી, એટલે આપણે ડાયરેક્ટલી હવે ચેપ્ટર નંબર 3 કરીશું. ઓકે, ચલો. ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ઓકે, દરેકે દરેક વસ્તુ સમજવાની છે અને આમાંથી બોર્ડમાં કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે એ પણ આજે મેં લીધા છે. ઓકે, તો વિડીયો એન્ડ સુધી જોવાનો છે. સૌથી પહેલી વાત કરીએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, કોઈ પણ ચેપ્ટર ભણતા પહેલા ચેપ્ટરને સમજવું બહુ જરૂરી છે. એનું નામ તો અહીંયા શું કીધું ભાઈ, દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, ચલો, દ્વિચલ સુરેખ સમીકરણ. હવે જો તમને યાદ હોય, આપણે ધોરણ 9 ની અંદર આ ચેપ્ટર ભણીને આવ્યા છીએ. ત્યાં હતું દ્વિચલ સુરેખ સમીકરણ. અહીંયા વસ્તુ એડ થઈ છે. શું શબ્દ? યુગ્મ. તો પહેલા તો આપણે ચેપ્ટરનું નામ સમજીએ. દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ મતલબ કે અહીંયા એવું સમીકરણ છે કે જેની અંદર બે ચલ હશે. દ્વિચલનો મતલબ શું થાય? દ્વિચલ, દ્વિ એટલે બે, તો મતલબ કે બે ચલ હશે. પહેલી વસ્તુ તો આપણને ખ્યાલ આવે કે આની અંદર શું હશે કે બે ચલ હશે, બે ચલ. બીજું સુરેખ શબ્દ આપ્યો છે. સુરેખનો મતલબ થશે કે બંને જે ચલ છે એ ચલની ઘાત કેટલી હશે? એક હશે. તો ચલની ઘાત કેટલી હશે? ઘાત એક હશે. ડન. આવું સમજાઈ ગયું. ચલો, સમીકરણ. ઓકે, હવે જો જ્યાં સુધી એની અંદર બરાબરની નિશાની નહીં આવે ને ત્યાં સુધી સમીકરણ નહીં કહેવાય. બરાબર, સમીકરણ છે એટલે આપણે બરાબરની નિશાની. યુગ્મ, યુગ્મ મતલબ શું થાય? જોડ થાય. હવે આપણે ધોરણ 9 માં આટલું તો ભણીને જાય કે દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, તો બે ચલ એટલે હું માની લો કે એક ચલ લઈ લઉં છું x અને બીજું ચલ લઈ લઉં છું y. ડન. હવે આની સાથે કોઈ સંખ્યા પણ ગુણાયેલી હશે? જરૂર નથી. તો હું અહીંયા લઈ લઉં છું કે ax પ્લસ by પ્લસ કોઈ અચળ પદ c બરાબર 0. તો આ જે લખ્યું છે ને આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. જો હું અહીંયા બરાબરની નિશાની ના કરું ને, આટલો પોર્શન હટાવી દઉં ને, તો હવે આ સમીકરણ ના કહેવાય, આ દ્વિચલ સુરેખ બહુપદી થઈ ગઈ. બરાબર, સમીકરણ નહીં કહેવાય. સમીકરણ ક્યારે બનશે? કે જ્યારે બરાબરની નિશાની હોય. ઓકે, તો બરાબર હું 0 લઈ લીધો. આ થઈ ગયું મારું દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, જ્યાં a b c શું છે? જ્યાં a b c કોઈ વાસ્તવિક સંખ્યા છે. a b c શું છે? જ્યાં a b અને c એ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા છે. ઓકે, ચલો, પેન તૂટી ગઈ છે, અત્યારે પેન્સિલથી કામ ચલાવવું પડે છે. a b c એ શું છે? વાસ્તવિક સંખ્યા છે. જ્યાં, હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા છે ને આપણે દરેક વખતે કંઈ ને કંઈ શરત ભણતા કંઈ ને કંઈ કન્ડિશન હોય છે. જેમ કે દ્વિઘાત બહુપદીની એક શરત હોય છે કે a નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા પણ એ છે કે અહીંયા a 0 હશે તો ચાલશે, b 0 હશે તો ચાલશે, પણ a અને b એક સાથે 0 ના હોવા જોઈએ. કેમ કે જો a અને b એક સાથે 0 થઈ ગયા ને તો પછી અચળ પદ થશે. એટલે અહીંયા શરત શું આવે છે કે a અને b એક સાથે શૂન્ય ન હોય, એક સાથે શૂન્ય ન હોય. ક્લિયર? અને આને જો શરતમાં લખવું હોય તો કઈ રીતે લખાય કે a² પ્લસ b² નોટ ઇક્વલ ટુ 0. ઓકે, આ ખાસ યાદ રાખજો. a² પ્લસ b² નોટ ઇક્વલ ટુ 0 એનો મીનિંગ શું થશે? એનો મતલબ થાય છે કે a અને b એક સાથે 0 હશે નહીં. ક્લિયર? તો પહેલી વસ્તુ આપણને ખબર પડી કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો એમાં બે ચલ હશે, ચલની ઘાત એક હશે, તો આપણે આને શું કહીએ છીએ? દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આપણને ખ્યાલ છે ધોરણ 9 માં આપણે ભણીને કે દ્વિચલ સુરેખ સમીકરણ આના ઉકેલ કેટલા મળે? તો આપણને ખ્યાલ છે કે હું x ની જુદી જુદી કિંમતો મૂકતો રહું તો y ની મને જુદી જુદી કિંમતો મળતી રહેશે. બરાબર છે? તો દ્વિચલ સુરેખ સમીકરણ છે, આ એનું વ્યાપક સ્વરૂપ છે. આ શું છે? વ્યાપક સ્વરૂપ. ડન. ચલો, હવે એના ઉકેલ કેટલા મળે? તો દ્વિચલ સુરેખ સમીકરણ એકલું કીધું હોય તો એના અસંખ્ય ઉકેલ મળશે. બરાબર છે? અસંખ્ય ઉકેલ મળે, અસંખ્ય ઉકેલ મળે. ડન. એક આ વસ્તુ યાદ રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણ બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે હમણાંની પરીક્ષાની અંદર, હમણાં બતાવું છું. ઓકે, કે દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ મળે? તો દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ મળશે. બીજી બાબત કે આનો આલેખ દોરું,
હું આનો ગ્રાફ દોરું ax + by જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો ગ્રાફ દોરું તો મને શું મળશે? એક સીધી રેખા મળશે. શું મળશે? એક સીધી રેખા. એક સીધી રેખા. ચલો, આ તો વાત થઈ ગઈ દ્વિચલ સુરેખ સમીકરણની, પણ અહીંયા તો યુગ્મ છે. યુગ્મનો મતલબ શું થશે? જોડ. ઓકે, યુગ્મ મતલબ શું થાય? જોડ. તો મતલબ કે આવા આપણે બે સમીકરણ આપેલા હશે. આજે અત્યારે મેં એક સમીકરણ લખ્યું છે ને, આવા કેટલા સમીકરણ હશે? બે સમીકરણ હશે. તો હું એને આવી રીતે લખી દઉં, a1x b1y પ્લસ c1 બરાબર 0. આ એક સમીકરણ થઈ ગયું. a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. તો આવા બે સમીકરણો એટલે યુગ્મ. યુગ્મ મતલબ કે જોડ. તો આવા બે સમીકરણની જોડ આપેલી હશે. હવે બીજી વસ્તુ, એટલે ચેપ્ટરનું નામ આપણને સમજાઈ ગયું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ મતલબ કે જોડ. બીજી એક વસ્તુ આ યાદ રાખજો અહીંયાથી કે a અને b એક સાથે ક્યારેય 0 ન હોય, કારણ કે જો a અને b 0 એક સાથે થઈ જશે તો એ પછી દ્વિચલ સુરેખ સમીકરણ રહેશે નહીં. ડન. બીજું આના પછી દ્વિચલ સુરેખ સમીકરણ કે એને કેટલા ઉકેલ હોય? તો એને અસંખ્ય ઉકેલ હોય અને એનો આલેખ જે છે કેવી મળશે? એક સીધી રેખા. તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આપણી પાસે આવા તો કેટલા ચેપ્ટર, આવા ચેપ્ટરની અંદર આપણે બે સમીકરણ ભણવા, એનો મતલબ કે હું એ બંને સમીકરણનો આલેખ દોરું તો મને બે રેખાઓ મળશે. હા યા ના? બે સમીકરણ છે તો મને કેટલી રેખાઓ મળશે? બે રેખાઓ મળશે. તો હવે બે રેખાઓ હોય, આપણી પાસે આવી બે રેખાઓ હોય તો એ બે રેખાઓમાં શું પોસિબિલિટી છે? તો બે રેખાઓમાં ત્રણ પોસિબિલિટી બની શકે. શું? સૌથી પહેલી વસ્તુ કે એ બે રેખાઓ એક બિંદુમાં છેદે. હા યા ના? આવી રીતે કોઈ એક બિંદુમાં છેદે. એક પોસિબિલિટી આવી રહેલી છે કે બે રેખાઓ એક બિંદુમાં છેદે. બીજી સંભાવના એ રહી છે, બીજી પ્રોબેબિલિટી એ રહેલી છે કે ભાઈ એ બે રેખાઓ એકબીજાને ક્યારે છેદે જ નહીં, મતલબ કે બે રેખાઓ સમાંતર હોય, એ પણ સંભાવના રહેલી છે. બે રેખાઓ કેવી હશે? સમાંતર હશે. અહીંયા એક બિંદુમાં છેદે છે, એક બિંદુમાં છેદે. અને ત્રીજી સંભાવના એ રહેલી છે કે એક રેખા હોય એની ઉપર જ કોઈ બીજી રેખા આવી જાય. તો આવી રેખાને કેવી રેખા કહેવાશે? સંપાતી રેખા. સંપાતી રેખા. એનો મતલબ કે ભાઈ આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, એટલે કે બે સમીકરણ હશે, એ બંનેની હું આલેખ દોરું, બંનેનો હું આલેખ દોરું તો મને બે રેખાઓ મળશે અને એ બે રેખાઓ છે એમની જે પ્રોબેબિલિટી રહેલી છે કેટલી? કે કાં તો એ બે રેખાઓ એક બિંદુમાં જ છેદશે, કાં તો બે રેખાઓ સમાંતર હશે, કાં તો બે રેખાઓ શું હશે? સંપાતી હશે. આ સિવાય ત્રીજી ચોથી કોઈ પોસિબિલિટી રહે નહીં. હવે આપણને ખ્યાલ કઈ રીતે આવશે કે ભાઈ આ બે રેખાઓ છે, મને બે સમીકરણ આપેલા હોય અને એ બે રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતી, એવું આપણને ખબર કેવી રીતે પડશે? તો કોઈ તો હશે જેને ઓબ્ઝર્વ કર્યું હશે. આપણે અત્યારે મોબાઈલના જમાનામાં આપણે સ્ક્રોલ કરીએ છીએ, પહેલા મોબાઈલ નતા એટલે શું કરતા કે ઓબ્ઝર્વેશન કરે. વૈજ્ઞાનિક બને કેવી રીતે? કોઈ પણ વસ્તુ થાય છે ને તો એને ઓબ્ઝર્વ કરે અને ઓબ્ઝર્વેશન માંથી કંઈક વસ્તુ મળી આવે. તો એમને શું કર્યું? ઘણા બધા દાખલા જોયા છે, એની અંદર ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે પહેલી વસ્તુ શું ઓબ્ઝર્વ કરી કે જ્યારે a1 ભાગ્યા a2 કરું છું, શું કરું છું હું? a1 ભાગ્યા a2 એ નોટ ઇક્વલ ટુ થાય કોના? b1 ભાગ્યા b2. b1 ભાગ્યા b2 આ બરાબર થતું નથી. તો જો આવું ન થાય, જેટલી પણ સમીકરણો જોયા એની અંદર જ્યાં જ્યાં આવું બને છે, આ કન્ડિશન બને છે, તો એમનો આલેખ જે છે એ આલેખ કેવો મળે છે? એક બિંદુમાં છેદતો હતો. એનો મતલબ શું? જો આપણને કઈ રીતે ખબર પડશે કે બે રેખાઓ એક બિંદુમાં? તો જસ્ટ આપણે શું કરવાનું? a1 ભાગ્યા a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 થાય. આવું જોવાનું કે a1 ભાગ્યા a2 છે b1 ભાગ્યા b2 ને બરાબર થાય છે કે નહીં. જો ન થાય તો એનો મતલબ કે જે બે સમીકરણ આપ્યા છે એમનો જે આલેખ છે કેવો મળશે? એક બિંદુમાં છેદે એવું મળે. બીજી વસ્તુ કે આ બે રેખાઓ એક બિંદુમાં છે ને, જ્યાં છેદે ને એ બે સમીકરણનો ઉકેલ કહેવાય. તો એક જ બિંદુમાં છેદે છે મતલબ કે એમને કેટલા ઉકેલ હશે? આ સમીકરણના ઉકેલ એટલે કે x અને y ની કિંમત. ઉકેલનો મતલબ શું થાય કે આ બે સમીકરણ છે એની અંદર x ની કિંમત અને y ની કિંમત શું હશે? તો એક બિંદુમાં છે એનો મતલબ કે એને કેટલા ઉકેલ હશે? એક ઉકેલ હશે. તો આની ઉપરથી બીજી વસ્તુ મળી શકે કે એક ઉકેલ મળે. આવા સમીકરણને કેટલા ઉકેલ હશે?
એક ઉકેલ મળે. ડન. એક આ વસ્તુ યાદ રાખવાની છે. અને જે સમીકરણને ઉકેલ મળે તેવા સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય. અહીંયા શું કહેવાશે? સુસંગત સમીકરણો. તો આવા સમીકરણો કેવા સમીકરણો છે? સુસંગત સમીકરણો છે. ક્લિયર? ચલો, તો સમાંતર ક્યારે મળશે? હું પહેલા ટ્રાય કરું છું કે ભાઈ બંને ઇક્વલ નથી થઈ જતા. હવે માની લો કે પહેલા બે ઇક્વલ થઈ જાય છે. હું a1 ભાગ્યા a2 એ છે એ b1 ભાગ્યા b2 ને ઇક્વલ થઈ જાય છે. પરંતુ ત્રીજી વસ્તુ c1 ભાગ્યા c2 ને ઇક્વલ થતા નથી. આવું થાય છે કે a1 ભાગ્યા a2 નો ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. જો આવું થાય એનો મતલબ કે બે રેખાઓ કેવી હશે? સમાંતર હશે. એ બે રેખાઓ એકબીજાને ક્યારેય છેદશે નહીં. જે પણ સમીકરણ આપ્યા છે એની અંદર એની બે રેખાઓ જે છે એ સમાંતર થશે અને એ ક્યારેય એકબીજાને છેદશે નહીં, જો આવી શરત થાય તો. જો પહેલી શરતમાં શું જોયું કે a1 ભાગ્યા a2 છે એ બરાબર થઈ જાય. કોને બરાબર થઈ જાય છે? b1 ભાગ્યા b2 ને. બરાબર નથી થતા. તો ન થાય ને તો એક બિંદુમાં. હવે જો પહેલી વસ્તુ સરખી થઈ જાય છે તો પછી ચેક કરવું પડશે કે c1 ભાગ્યા c2 પણ સમાન છે કે નહીં. જો ન હોય તો બે રેખાઓ શું થઈ જશે? સીધે સીધી બે રેખાઓ સમાંતર થઈ જશે. અને સમાંતર હોય તો એ બે રેખાઓ એકબીજાને ક્યારેય છેદે નહીં. અને જો છેદે જ નહીં તો કોઈ ઉકેલ મળશે નહીં. તો આવા કેસમાં આપણને એક પણ ઉકેલ મળે નહીં. ઉકેલ મળશે નહીં. ડન. ચલો, ત્રીજી વસ્તુ ઉકેલ મળશે નહીં. તો ઉકેલ ન મળે તો એને સુસંગત ન કહેવાય. મતલબ આ સમીકરણ સુસંગત નથી. સુસંગત નથી. આવા સમીકરણો સુસંગત નથી. ડન. ચલો, હવે ત્રીજી વસ્તુ કે સમપાતી રેખા ક્યારે બનશે? તો આપણે a1 ભાગ્યા a2 કરીએ એ b1 ભાગ્યા b2 ને બરાબર થાય છે અને c1 ભાગ્યા c2 ને પણ બરાબર થાય. જો પહેલા બરાબર નથી થતા, પહેલી જ વસ્તુ તો એક બિંદુમાં છેદે છે. હવે a1 ભાગ્યા a2 છે એ b1 ભાગ્યા b2 ને બરાબર થઈ જાય, પણ ત્રીજી વસ્તુને બરાબર થતા નથી. તો એનો મતલબ કે બે રેખાઓ કેવી રેખાઓ હશે? સમાંતર હશે. અને જો ત્રણે ત્રણ વસ્તુઓ સરખી થઈ જાય છે એનો મતલબ કે બે રેખાઓ કેવી રેખાઓ હશે? સંપાતી રેખાઓ હશે. એક રેખાની ઉપર જ એક્ઝેક્ટલી બીજી રેખા આવી જશે. તો આવી રેખાને આપણે કહીએ છીએ સંપાતી રેખા. હવે જો ઓબ્ઝર્વ કરીએ તો આ બે રેખા તો દરેક પોઈન્ટ આગળ છેદવાની, દરેક પોઈન્ટ આગળ ટચ થાય છે ને આ રેખાઓ. તો દરેક પોઈન્ટ આગળ ટચ થાય એનો મતલબ કે આને કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. તો એનો મતલબ કે જો સંપાતી રેખા હોય ને તો અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. ક્લિયર વસ્તુ? ચાલો, અને અનંત ઉકેલ મળે. ઉકેલ તો મળે છે ને. ઉકેલ મળે એટલે કેવા સમીકરણ કહેવાય? સુસંગત સમીકરણ. કેવા સમીકરણ કહેવાશે? સુસંગત સમીકરણ છે. સમીકરણ છે. સાથે બીજી વસ્તુ, આવા સમીકરણ કે જેને અનંત ઉકેલ મળતા હોય ને એવા સમીકરણને અવલંબી સમીકરણ પણ કહે છે. કેવા સમીકરણ કહેવાય? અવલંબી સમીકરણ. સમીકરણો. એક આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? તો મોસ્ટ આ ત્રણ શરતો યાદ રાખવાની છે. આમાંથી 100% 2 માર્ક્સ હશે ને હશે. આ ત્રણ શરતો ખાલી યાદ રાખવાની છે. ઓકે, પહેલી શરત છે એક બિંદુમાં બે રેખાઓ એક બિંદુમાં ક્યારે છેદશે? તો ચેક કરવાનું a1 ભાગ્યા a2 જે છે એ નોટ ઇક્વલ ટુ, મતલબ સરખું નથી થતું. કોને? b1 ભાગ્યા b2 ને. જો પહેલી જ વસ્તુ સરખી ન થાય એટલે આગળ કશું કે ચેક કરવાની જરૂર જ નથી. ડન. ડાયરેક્ટલી બે રેખાઓ કેવી હશે? એક બિંદુમાં છેદશે. ઓકે, કેટલા ઉકેલ મળશે? તો એક ઉકેલ મળશે. સુસંગત સમીકરણો કહેવાશે. પરંતુ જો પહેલી વસ્તુ સરખી થઈ જાય છે, મતલબ કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 થાય છે, પણ c1 ભાગ્યા c2 સમાન થતું નથી. તો આવા કેસની અંદર બે રેખાઓ સમાંતર હશે. સમાંતરનો મતલબ એ બે રેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં. છેદે નહીં એનો મતલબ ઉકેલ મળશે નહીં. અને આવા સમીકરણને સુસંગત નથી. ડન. ચલો, એવી રીતે જો ત્રણે ત્રણ વસ્તુઓ સરખી થઈ જાય છે તો આવા સમીકરણોને આપણે સંપાતી રેખાઓ હશે. આવા સમીકરણ દ્વારા કેવા આલેખ મળશે? સંપાતી રેખાઓ. એનો મતલબ કે તમને અનંત ઉકેલ મળશે.
આવા સમીકરણો સુસંગત છે, સાથે સાથે આવા સમીકરણોને અવલંબી સમીકરણો પણ કહે છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો, આનામાંથી દાખલા કેવા પૂછાય છે. અગાઉ 3 વર્ષની અંદર મેં 2026, 25 અને 24 ના એક્ઝામ્પલ લીધા છે, બોર્ડમાં પૂછાઈ ગયા છે એ જ લીધા છે. ઓકે, તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ સુધી જોજો. ચલો હવે આના પછી છે આ બુકનો એક એક્ઝામ્પલ લીધો છે, તમને 3 દાખલા આપ્યા છે, બે સમીકરણ. હવે તમારે કહેવાનું છે કે આ જે 2 સમીકરણો છે એ સમીકરણોથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સમપાતી છે, એવું કહેવાનું છે. એટલે આપણને શું પ્રેક્ટિસ થઈએ. ચલો તો સૌથી પહેલા શું કરીશું, a1 b1 c1 a2 b2 c2 નીકાળી દઈશું. પહેલા સમીકરણમાં પહેલું સમીકરણ છે એમાં x ની આગળ જે હોય a1 કહેવાય, એટલે a1 ની કિંમત કેટલી થઈ ગઈ 5. y ની જે આગળ હોય એ આપણું b1 કહેવાય, તો b1 ની કિંમત થઈ ગઈ -4. અચળ પદ હોય એ આપણું c1 કહેવાય, તો c1 ની કિંમત થઈ ગઈ 8. a1 b1 c1 નીકળી ગયું. આ આપણું બીજું સમીકરણ છે. તો બીજા સમીકરણમાં x ની જે આગળ છે એ a2 બરાબર 7, અહીંયા y ની આગળ છે b2 બરાબર 6, અચળ પદ જે છે આપણું c2 -9. તો a1 b1 c1 a2 b2 c2 મળી ગયું છે. હવે શું કરીશું, આમનો ભાગાકાર કે a1 ભાગ્યા a2. ચલો 5/7 ઉડે છે, નથી ઉડતા તો નહીં ઉડાડવાના. ચલો આગળ વધીએ. b1 ભાગ્યા b2 કરીએ તો -4/6. ઉડતા હોય તો ઉડાડીએ, ઉપર 2 વડે ભાગી નાખીએ તો 2 વધશે, અહીંયા 2 વડે ભાગી નાખવું તો 3 વધશે માઇનસ. હવે c1 ભાગ્યા c2, c1 ભાગ્યા c2 8/-9. તો હવે ધ્યાનથી જુઓ તો શું આ 2 સરખા છે? પહેલા આ જ જુઓ, આ 2 સરખા છે. a1 ભાગ્યા a2 નો જવાબ આવે છે 5/7, જ્યારે b1 ભાગ્યા b2 નો જવાબ આવે છે -2/3. મતલબ આ બંને ઇક્વલ નથી. અહીંયા શું થાય છે, અહીંયા થાય છે કે ભાઈ a1 ભાગ્યા a2 જે છે એ ઇક્વલ નથી. કોને? b1 ભાગ્યા b2 ને. જો આ બરાબર ન હોય તો શરત શું લખાઈ હતી? જો પહેલી શરત છે ને, આ બંને મતલબ રેખાઓ કેવી હશે? એક બિંદુમાં છેદે. તો જવાબમાં શું લખીશું? રેખાઓ જે છે એક બિંદુમાં છેદે છે, એક બિંદુમાં છેદે, એક બિંદુમાં છેદે. ડન. હવે બીજો દાખલો કરીએ આવી જ રીતે સેમ. હવે જો a1 પહેલા સમીકરણની અંદર x નો સહગુણક a1 b1 c1, એવી જ રીતે a2 b2 c2 એ તો નીકાળતા આવડી ગયું હશે. a1 b1 c1 તો અહીંયા નીકાળી દઈએ. સૌથી પહેલા a1 બરાબર 9, b1 બરાબર 3, c1 બરાબર 12. નીચે બીજા સમીકરણ માટે a2 18, b2 6, c2 24. હવે ભાગાકાર કરીશું. a1 ભાગ્યા a2 એટલે કે 9/18, b1 ભાગ્યા b2. ચલો અહીંયા ઉડે છે તો ઉડાડી દે, 9 × 18 થાય ને, તો 1/3 વધ્યો. આનો જવાબ a1 ભાગ્યા a2 કેટલું મળે છે? 1/3 મળે છે. હવે b1 ભાગ્યા b2 કરીએ 3/6, તો આ પણ ઉડે છે તો ઉડાડી દઈશું. 3 × 2 = 6, તો 1/3 મળી ગયું. b1 ભાગ્યા b2 કેટલા મળી ગયા? 1/3 મળી ગયું. હવે એવી જ રીતે c1 ભાગ્યા c2 કરી દઈએ. c1 ભાગ્યા c2 એટલે કે 12/24, તો 12 × 2 = 24, એટલે c1 ભાગ્યા c2 બરાબર 1/3. ડન. તો તમે ધ્યાનથી જુઓ, તમને આ 3 એ 3 કેવા લાગે છે? સમાન લાગે છે. એનો મતલબ શું થયું કે આના બરાબર આ છે અને આના બરાબર આ છે, એટલે 3 એકબીજાને બરાબર છે. એટલે આ તો આ શરત થઈ. a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. એનો મતલબ કે 2 રેખાઓ કેવી છે? સમપાતી છે, સમપાતી રેખા છે. ડન. ક્લિયર? જો આ 2 વસ્તુ સમજાઈ ગઈ હોય તો આ તમારે જાતે કરવાનો છે કે આની અંદર શું હશે, આ 2 રેખાઓ કેવી મળશે એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. ડન. આગળ વધીએ. હવે જો આ તો બરાબર છે, આમાંથી કોઈ આવા દાખલા નથી પૂછાતા. MCQs ની અંદર વિભાગ A ની અંદર જ પ્રશ્નો પૂછાય છે અને એ પણ 100%. જો સૌથી પહેલા આ 2026 હમણાં લેટેસ્ટ
પરીક્ષા ગઈ 2026માં એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. શું કીધું છે? આપણને બે સમીકરણ આપ્યા છે, પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ, અને કીધું છે કે સમીકરણ યુગ્મ માટે રેખાઓ ખાલી જગ્યા છે. મતલબ આપણે કહેવાનું છે કે બે રેખાઓ કેવી છે. ડન. સૌથી પહેલા જો હવે એમસીક્યુઝ છે તો બધી લખવાની જરૂર નથી, પણ તમને ખબર પડે એટલે હું લખું. ચલો, પહેલા સમીકરણમાં a1 b1 નીકાળો તો ચલો a1 બરાબર 3, b1 બરાબર 2, b1 બરાબર 2, c1 બરાબર -4, c1 બરાબર -4. ડન. ચલો અહીંયા નીકાળીએ a2 b2, a2 ની કિંમત થઈ ગઈ 2, b2 ની કિંમત છે 4 અને c2 ની કિંમત છે -12. ડન. ચલો હવે a1 ભાગ્યા a2 નીકાળું તો થશે 3/2. b1 ભાગ્યા b2 નીકાળીએ b1 ભાગ્યા b2 તો એ થશે 2/4, તો 2 દુ 4, 1/3. હવે આ બંને જવાબ સરખા છે તો કે નથી. a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 સમાન થતા નથી. એનો મતલબ શું થયો કે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. આ પહેલી શરત છે, આપણને ખબર છે એક બિંદુમાં છેદે. બે રેખાઓ કેવી મળે? એક બિંદુમાં છેદે. તો ઓપ્શન જુઓ તો ક્યાં ઓપ્શન છે એક બિંદુમાં છેદે? અથવા જો એક બિંદુમાં ના લખ્યું હોય તો છેદતી રેખા પણ કહેવાય. ઓકે, તો ઓપ્શન એ રાઈટ છે, છેદતી રેખાઓ. ક્લિયર? 2026 હમણાં ગઈ એમાં જ પૂછાયેલો હતો. હવે આગળ વધીએ. ચલો, અહીંયા પણ એવું જ કીધું છે. હવે જો ખરા ખોટામાં પૂછ્યું. 2025માં ખરા ખોટામાં પ્રશ્ન હતો કે આનો આલેખ જે છે એ સમાંતર થાય છે. હવે ચેક કરીએ સમાંતર થાય છે કે શું થાય છે. હવે જો x ની આગળ અહીંયા કઈ નથી તો મતલબ શું હશે? 1. તો a1 ની કિંમત થાય છે 1, b1 ની કિંમત થાય છે 2, c1 ની કિંમત થાય છે -4. ચલો, a2 ની કિંમત થાય છે 2, b2 ની કિંમત થાય છે 4 અને c2 ની કિંમત થાય છે -12. હવે a1 ભાગ્યા a2 એટલે 1/3 થયા. હવે કરીશું b1 ભાગ્યા b2 એટલે કે 2/4, તો 2 દુ 4 એટલે 1/3 વધ્યું. હવે c1 ભાગ્યા c2 કરીએ, c1 ભાગ્યા c2 -4 ભાગ્યા -12, તો માઇનસ કેન્સલ, 4 તરી 12, તો 1/3. તો સરસ શું થઈ? જો આ બંને તો ઇક્વલ થાય છે, હા યા ના? આ બંને ઇક્વલ થઈ ગયા છે અને આ વસ્તુ ઇક્વલ થતી નથી. એનો મતલબ આ તો આ શરત થાય છે a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. બીજા નંબરની શરત યાદ કરો. બે રેખાઓ કેવી મળશે? સમાંતર. મેં તમને કીધું તો 100% આ શરતો યાદ રાખજો. જો ભાઈ બરાબર દિમાગમાં આ વસ્તુ બેસાડી દેજો. ઓકે, 2 થી 3 વાર લખો, આ દિમાગમાં બેસાડી દેજો. આ તમારા 100% 2 માર્ક્સ પાક્કા છે આમાંથી. ડન. ચલો આગળ વધીએ. તો અહીંયા આપણને જે બે રેખાઓ મળે છે કેવી કીધી મળે છે? સમાંતર રેખા. કેવી મળે છે? સમાંતર. તો અહીંયા સમાંતર જ થાય છે. વિધાન કેવું છે? સાચું છે. વિધાન કેવું છે? ખરું છે. આગળ વધીએ. ઓકે, 2026માં પૂછાયો તો ખરા ખોટાની અંદર. આ મેં તમને ડિસ્કસ કરી દીધું. જો અહીંયા ધ્યાન આપો. દ્વિચલ સુરેખ સમીકરણ. અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણની વાત ચાલે છે. સમીકરણ યુગ્મ ને નહીં. યુગ્મ હોય તો પછી શરત અલગ અલગ થઈ જશે. કાં તો એક ઉકેલ મળશે, કાં તો અનંત ઉકેલ મળે, કાં તો ઉકેલ ન પણ મળે, એવું પણ થાય. પણ અહીંયા વાત યુગ્મની નથી ચાલતી, ફક્ત સમીકરણની વાત ચાલે છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ હોય ને એને અસંખ્ય ઉકેલ હોય, તો અહીંયા એ જ કીધું છે અસંખ્ય ઉકેલ હોય. વિધાન કેવું થશે? ખરું થશે. ડન. ચલો આગળ વધીએ. હવે સમીકરણ યુગ્મ માટે રેખાઓ ખાલી જગ્યા છે. ઓપ્શન આપેલા હોય છે, મેં નથી લખ્યા. ડન. આપણને કોઈ જરૂરત નથી એટલા માટે. તો પહેલા સમીકરણની અંદર a1 b1 નીકાળી દઈએ. હવે ડાયરેક્ટલી જો અહીંયા 1 છે તો 1/2 જવાબ આવશે. અહીંયા 1/2 આવશે. અહીંયા થશે 1/3. ડન ને? એનો એ જ દાખલો જો આ 2025 નો છે, આ 2025માં પૂછાયો હતો અને આ 2025માં એની સેમ રકમ છે. આ 24 નો દાખલો છે, સેમ રકમ. ઓકે, ચલો તો સમાંતર રેખાઓ થશે. કરવું હોય તો કરી દેજો. a1 ની કિંમત કેટલી છે? 1 છે. b1 ની કિંમત છે 2, c1 ની કિંમત છે -4, a2 ની કિંમત છે 2, b2 ની કિંમત છે 4, c2 ની કિંમત છે -12. ડન. a1 b1 c1 a2 b2 c2 નીકાળી દેવાનું.
હવે શું કરીએ? ભાગાકાર કરીએ. તો આપણને ખ્યાલ છે અહીંયા શું થશે? 1/2. અહીંયા શું થશે? 2 દુ 4 એટલે આ પણ થઈ જશે 1/2. અહીંયા માઇનસ માઇનસ કેન્સલ, 4 તરી 12 એટલે અહીંયા થશે 1/3 થશે. ઓકે, ડન. સમજણ પડે છે? તો એનો મતલબ કે આ બંને ઇક્વલ થાય છે પણ આ ઇક્વલ થતું નથી. બે રેખાઓ કેવી હશે? સમાંતર છે. ઓકે, આગળ વધીએ ફટાફટ. હવે આ જો આવો પણ દાખલો પૂછાય છે. આ હમણાં રિપીટર ગઈ ને એક્ઝામ 2026 ધોરણ 10 ની 2026 ની જે રિપીટર એક્ઝામ હતી એમાં આ પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, તમે જોઈ શકો રેગ્યુલરમાં ઈઝી પૂછ્યો હતો અને રિપીટરમાં અઘરો પૂછ્યો. ચલો, હવે શું કીધું છે? કે ની કિંમત શું? અઘરું તો કઈ નથી, કે ની કિંમત. પણ અહીંયા તમને કીધું કે ઉકેલ કેવા મળે? અનંત ઉકેલ મળે. જ્યારે પણ તમને આવી રીતે પ્રશ્ન પૂછાય ને કે ની કિંમત શોધો તો તમારે કામ શું કરવાનું? જે કીધું હોય ને અનંત ઉકેલ મળે, એક ઉકેલ મળે કે ઉકેલ મળતો નથી, જે કીધું હોય એની શરત લખી દેવાની. પહેલું કામ આપણે આ કરવાનું. ઓકે, તો અહીંયા અનંત ઉકેલ કીધું છે એટલે અનંત ઉકેલની શરત લખીશ. અનંત ઉકેલ ક્યારે મળે? જ્યારે બધું સરખું હોય. a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. જો બધું સરખું થશે એવા કેસમાં અનંત ઉકેલ મળશે. હવે આપણને અનંત ઉકેલ કીધા હતા એટલે મેં અનંત ઉકેલની શરત લગાવી દીધી. હવે a1 b1 ની કિંમત મૂકી. ચલો, પહેલા સમીકરણમાં a1 ની કિંમત અહીંયા જુઓ 2 છેદમાં a2 ની કિંમત 4 લખી દીધી. ચલો, બરાબર. b1 અહીંયા 3 દેખાય છે 3, b2 ની કિંમત k દેખાય છે અહીંયા લખી દો k બરાબર. c1 ની કિંમત છે -5 અહીંયા થઈ છે -10. હવે જો હવે આપણે કે શોધવા છે ને તો એનો મતલબ કે આ આને પણ બરાબર છે અને આ આને પણ બરાબર છે. તો તમારે જેની સાથે સરખાવવું એ સરખાઈ શકો. કાં તો તમે આ બે ઇક્વલ લો, કાં તો તમે આ બે ઇક્વલ લો. કોઈ પણ બે ઇક્વલ લે બરાબર થવાનો આપણને ખ્યાલ જ છે. હું આ બંનેને સરખાઈ દઉં છું, આ બંનેને. એનો મતલબ 2/4 બરાબર 3/k થયું. ઓકે, અહીંયા થઈ જશે 1, અહીંયા 2 વડે ભાગો તો 2 દુ 4, ઉપર નીચે 2 વડે ભાગી દે 2 દુ 4 તો 1/2 વધ્યું. આ બાજુ 1/2 બરાબર 3/k. અહીંયા ગુણી દો અને ત્યાં લઈ જાઓ તો ઉપર ગુણાશે એટલે k 3 દુ 6 મતલબ k ની કિંમત કેટલી થઈ ગઈ? 6. સીધી સીધી અહીંયા આપણને k કેટલો મળશે? તો k 6 મળશે. ડન. આવડે કે ના આવડે? તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થોડા દિવસ વિડીયો નહોતા આવ્યા પણ હવે રેગ્યુલર વિડીયો આવશે. ઓકે, તો એ બદલ સોરી, પણ હવે કન્ટિન્યુ વિડીયો આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ